ગીર સોમનાથમાં પીજીવીસીએલની ઘોર બેદરકારીએ લીધો યુવકનો જીવ। ઉનાના ખોજાખાના વિસ્તારમાં શોક લાગતા વેપારી યુવકનું મોત। શિવગંગા ટોબેકો નામની દુકાનના વેપારી સંજયભાઈનું મોત થયું। દુકાનના પતરાના શેડના પોલમાંથી કરંટ લાગતા મોત થયું। માત્ર સામાન્ય વરસાદમાં વીજ કરંટથી યુવકનું મોત થયું। ઉના તાલુકામાં આજે બપોર સુધીમાં વરસ્યો માત્ર 1.5 ઇંચ વરસાદ। સ્થાનિકોમાં પીજીવીસીએલ સામે ભારોભાર આક્રોશ। આ વિશે વધુ માહિતી આપવા ફોન લાઈન પર જોડાઈ ચૂક્યા છે અમારા સંવાદદાતા। કઈ રીતે આખી ઘટના બનવા પામી હતી? સ્થાનિકોમાં શું રોષ જોવા મળી રહ્યો છે? ચોક્કસથી વાત કરવામાં આવે તો ઉના શહેરમાં પીજીવીસીએલની એક ગંભીર બેદરકારી સામે આવી છે। જ્યાં ઉના શહેરના જે ખોજાખાન વિસ્તાર છે ત્યાં એક જે વેપારી છે તે સવારના જે વરસાદી માહોલ હતો અને ત્યારે તેની દુકાનને પહોંચે છે અને દુકાનના શેડ ઉપર જે લાગેલો એક જે પોલ છે તેને ટચ કરતા વીજ કરંટ લાગે છે। ગંભીર ઇજા થતા તેને તાત્કાલિક ખસેડવામાં આવ્યો હતો, પરંતુ ત્યાં ડોક્ટરે તેને મૃત જાહેર કર્યા હતા। એટલે કહી શકાય કે પીજીવીસીએલની ગંભીર બેદરકારીના કારણે જે ખુલ્લા કેબલો છે જેના કારણે એક ખુલ્લો કેબલ પણ ત્યાં પડ્યો હતો, જેના કારણે આ વીજ શોક લાગ્યો હોવાનું પણ પ્રાથમિક તારણ સામે આવ્યું હતું। એટલે કહી શકાય કે પીજીવીસીએલની ગંભીર બેદરકારીના કારણે એક યુવકનું મોત થયું છે। જી, આભાર આપનો તમામ માહિતી બદલ।